કેમ છો વિદ્યાર્થી મિત્રો? શ્રી પરિવાર ટ્યુશન ક્લાસીસ એજ્યુકેશનની અંદર તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એનો આપણે દાખલો કર્યો હતો. ત્યાર પછી હવે આપણે આગળની તરફ દાખલા જોઈએ કે કયા કયા વ્યવહારિક દાખલા આની અંદર છુપાયેલા છે. તો અહીંયા લખ્યું છે કે મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ, સૂર્યને આપણે સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. બરાબર ને? આપણે બધાને જ ખબર છે, અત્યાર સુધી આપણે બધા ભણ્યા કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે. બરાબર, પણ ખરેખર સૂર્યની વાત કરીએ, સૂર્ય કઈ દિશામાં ઉગે છે? આ જે સવાલ છે ને એકદમ ખોટો સવાલ છે. કેમ ખોટો? કારણ કે સૂર્ય ક્યારે ઉગતો નથી. સૂર્ય કઈ દિશાએ આપણને જોવા મળે છે એવો ખરેખર પ્રશ્ન આવવો જોઈએ. બરાબર, અત્યાર સુધી આપણે બધા ભણતા હતા કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પૂર્વ દિશામાં ઉગે છે. બરાબર, તો આ જવાબ ખોટો છે. આપણને સૂર્ય પૂર્વ દિશામાં જોવા મળે છે, બરાબર, એવો જવાબ લખવો જોઈએ ખરેખર. પણ આપણે અત્યાર સુધી લખતા હતા કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે, તો સૂર્ય જે દિશાએ ઉગે છે તે દિશા પૂર્વ દિશા છે, એટલે આપણે આ પૂર્વ દિશા લખતા હતા. ચાલો, એટલે પૂર્વ દિશા ઉપરથી પણ આપણે દિશા જાણી શકીએ છીએ. બરાબર, સૂર્ય જે દિશામાં ઉગે છે તે દિશાને આપણે કઈ દિશા કહીશું? પૂર્વ દિશા. બરાબર, આવા ઘણા બધા પ્રશ્નો આની અંદર જોડાયેલા છે. બરાબર, વિડીયોને સતત જોયા કરજો, છેલ્લે સુધી વિડીયોને જોવાનો છે. આમાં ઘણા બધા આપણે MCQ રહેલા છે, સવાલ જવાબ પણ રહેલા છે અને વ્યવહારિક દાખલા પણ રહેલા છે. આપણે તમામ દાખલાઓનું વિસ્તૃત માહિતી આપણા વિડીયોમાં આપીશું. બરાબર, ચાલો આગળ આપણે જોઈએ. પ્રશ્ન શોધી કાઢો કે તમે ગમે ત્યાં હોય તમારી પૂર્વ દિશામાં કઈ રસપ્રદ વસ્તુઓ છે. બરાબર, તમે તમારી પૂર્વ દિશા જોજો અને કઈ કઈ વસ્તુઓ સારી છે એ તમારે લખવાની છે. તમારી પશ્ચિમ તરફ બે વસ્તુના નામ લખો, પશ્ચિમ તરફ આવેલી વસ્તુના બે નામ તમારે લખવાના છે. અહીંયા સરસ મજાની બરાબર કેરીઓ પડેલી છે, તમે જોઈ શકો છો ચિત્રમાં. વાહ, કેટલી કેરીઓ! ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે, તેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે છે અને ઉગાડે છે. મોટા આંબા મોટા કરતાં એમના ઉપર કેરી આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. પણ હવે એવું નથી. કલમી આંબાની અંદર ઝડપથી કેરીના છોડનો વિકાસ થાય છે, એટલે કે આંબાનો વિકાસ થાય છે, અને જે વ્યક્તિએ કેરીનો છોડ વાવ્યો છે તે વ્યક્તિ કેરી ખાઈ શકે છે. પહેલાં તો એવું હતું કે જે આંબાનું વૃક્ષ વાવે છે તે કદાચ આંબાની કેરી ખાઈ પણ ન શકે. કેટલો લાંબા સમય પછી એ વૃક્ષનો વિકાસ થતો હતો, પણ આજે એવું નથી. બરાબર, ચાલો અલગ અલગ પ્રકારના વાહનો અહીંયા આપેલા છે. અહીંયા આપેલું છે સરસ મજાનું ટ્રેક્ટર દોરેલું છે. અહીંયા વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને ટ્રેક્ટર મારફતે અથવા તો ટેમ્પા મારફતે અથવા તો અલગ અલગ સાધનો મારફતે માર્કેટ યાર્ડની અંદર પહોંચાડવામાં આવે છે. તો અહીંયા નાના મોટા વાહનોનો દાખલા આપેલા છે. આપણે જોઈએ તો લખ્યું છે કે આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપે. તો ટ્રેક્ટર કીધું છે કે 1 કલાકમાં 20 કિલોમીટર અંતરની ગતિ કરે છે. બરાબર, 1 કલાકમાં કેટલું? 20 કિલોમીટર. આ તો એક મૌખિક દાખલો છે, બાળકોને સરળતાથી આ દાખલાનો જવાબ આપી શકે છે. તો બાળકો કોમેન્ટની અંદર આ પ્રશ્નનો જવાબ આપી શકે કે 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિમી અંતર કાપે છે. તો 3 કલાકમાં ટ્રેક્ટર કેટલા કિમી અંતર કાપે? તો ચલો બાળકો કોમેન્ટની અંદર જવાબ આપો, કેટલા અંતર કાપશે? 20 × 3 કરીએ
0, 3 દુ 6, 60 કિલોમીટર અંતર કાપે છે. તો જવાબમાં લખી દેવાનું 3 કલાકમાં 60 કિમી અંતર કપાય છે. બરાબર, આવા વ્યવહારિક દાખલા આપણા ચોપડીમાં છે. બીજો દાખલો છે કે 85 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. હવે આ જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરને 85 કિલોમીટર અંતર કાપવું છે તો કેટલો સમય લાગશે. તો આપણે એનો પણ વ્યવહારિક દાખલો જોઈ લઈએ કે ભાઈ 20 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક માટે 85 કિમી અંતર કાપતા લાગતો સમય કેટલો. તો અહીંયા આપણે ભાગાકાર કરવાનો છે 85 ભાગ્યા 20. ચલો કરીએ જો ભાગાકાર. 85 ભાગ્યા 20 કરવાના છે. ચલો 20નો ઘડિયો બધાને આવડે, 2નો ઘડિયો આવડે તો 20નો ઘડિયો પણ આવડે. તો 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચા 100 થઈ ગયા એટલે 20 ચોક 80. આપણે આ રીતે લઈ શકીએ. 5માંથી 0 જાય તો 5, ઉપરથી ઉતારો 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતારો 0. ભાગ ન ચાલે તો અહીંયા ઉપર શું મૂકવાનું? પોઈન્ટ મૂકવાનો. 20 દુ 40, ભાગ ન ચાલે તો 0, તો 20 પંચા 100. તો કેટલો સમય થયો? 85 કિમી અંતર કાપવા માટે 4.25 કલાક જેટલો આશરે સમય થાય છે. તો 85 કિમી અંતર કાપવા માટે 4 કલાકથી વધુ સમય થાય છે. આ રીતે તમે સવાલનો જવાબ બનાવી શકો છો. જો અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે વાહન વ્યવહારના, અને એ ચિત્રોના માધ્યમથી બળદગાડું છે, ટ્રક છે, ટેમ્પો છે, નાનો ટ્રેક્ટર છે, આવા બધા સાધનોના મદદથી એ માર્કેટ યાર્ડ સુધી આપણે કેરી પહોંચાડતા હોઈએ છીએ. તો આ બધાના દાખલા પરીક્ષાની અંદર પૂછાશે. બરાબર, તો અહીંયા આપણે કોષ્ટક આપેલું છે, તે કોષ્ટકના આધારે આપણે દાખલા અહીંયા તમે જુઓ કયું વાહન કેટલી કેરી લાવે છે. અહીંયા લખેલું છે કે બળદગાડું 200 કિગ્રા કેરી વહન કરે છે. બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવેલા છે. કેરી બોક્સ લાવી શકાય છે. કોષ્ટકમાં દરેક વાહનની ગતિ દર્શાવેલી છે, તેના આધારે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે દરેક વાહન. બરાબર, અહીંયા કોષ્ટક આપેલું છે કે બળદગાડું, છકડો રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક બરાબર 1 ફેરામાં 200 કિગ્રા લાવે છે, એક ફેરામાં 600 કિગ્રા લાવે છે, 1 ફેરાની અંદર ટ્રેક્ટર 800 કિગ્રા કેરી લાવે છે, ને 1 ફેરામાં 6000 કિગ્રા કેરી લાવે છે. તો અહીંયા પછી આ 1 કલાકની ઝડપ પણ આપેલી છે કે બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે, 1 કલાકમાં છકડો રિક્ષા 12 કિમી અંતર કાપે છે, ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, અને ટ્રક 1 કલાકમાં 44 કિલોમીટર અંતર કાપે છે. તો આ કોષ્ટકના આધારે નીચેના દાખલા આપેલા છે. બરાબર, દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે એની આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો 1 બાય 1 આપણે બધા દાખલા કરવાના છે, એક પણ દાખલો છોડવાનો નથી. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ 1 બાય 1 એક દાખલા. ચાલો, તો પહેલો આપણે દાખલો કરીશું બળદગાડાનો છે. બળદગાડું ચાલો, તો બળદગાડું 1 ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે. માટે કેટલા ફેરા મારે છે? 7 ફેરા.
તો 7 ફેરામાં આ મૌખિક જ છે. કેટલા કિગ્રા કેરી લાવે છે, આવો પ્રશ્ન કરી શકાય. તો 200 ગુણ્યા 7, બરાબર. તો શું થશે? 200 ગુણ્યા 7, 200 ગુણ્યા 7. ચલો આપણે ગુણાકાર કરીએ. 0 0 7 દુ 14. તો 1400 કિગ્રા કેરી લાવે છે, બરાબર. આ રીતે તમામ દાખલા આપણે કરવાના છે. તો બીજો દાખલો કરીશું આપણે છકડો રિક્ષાનો. છકડો રિક્ષા. ચાલો, 1 ફેરામાં 600 કિગ્રા કેરી. તો 7 ફેરામાં કેટલા કિગ્રા કેરી? તો અહીંયા પણ 600 ગુણ્યા 7 કરીએ. ચલો ફટાફટ જવાબ આપજો કોમેન્ટની અંદર. જે વિદ્યાર્થીઓને આવડે છે તે ઝડપથી કોમેન્ટ કરો. ચલો, 7નો ઘડિયો 0 સુધી બોલાય ન બોલાય તો 0, 7નો ઘડિયો 0 સુધી ન બોલાય તો 0, 7 છંગ 42. તો 4200 કિગ્રા કેરી લાવે છે. ચાલો, હવે 2 દાખલા બાકી છે. તો 2 દાખલા તમારે વિદ્યાર્થીઓએ જાતે કરવાના છે, ટ્રેક્ટર અને ટ્રકનો. અને બંનેનો જવાબ જે આવે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો ઝડપથી દાખલો કરી અને કોમેન્ટમાં જણાવો. ત્યાર પછી આપણે કલાકના આધારે આપણે વાહનોની ગતિના દાખલા જોઈએ.